ઓકે બેટા, તો આપણે અત્યાર સુધી લેન્સના કિસ્સામાં જે મોટવણી ભણ્યા એ મોટવણી આપણને યાદ છે કે લેટરલ મોટવણી હતી, જેને આપણે બોલતા હતા હાઇટ ઓફ ઇમેજ બાય હાઇટ ઓફ ઓબ્જેક્ટ. એના બરાબર હતું v ડિવાઇડેડ બાય યુ, અને આગળના સૂત્ર એફ સાથેના હતા એ બધા આપણે સરખાવી લીધેલા છે. આવું ક્યારે બને છે? જ્યારે લેન્સની સામે કોઈ વસ્તુને અક્ષથી લંબ દિશામાં મૂકેલી હોય તો હાઇટ ઓફ ઓબ્જેક્ટ અને જેનું ઇમેજ બને હાઇટ ઓફ ઇમેજ, આ બેના ગુણોત્તરને આપણે મોટવણી કહેતા હતા. બરાબર, બની શકે ક્યારેક ક્યારેક વસ્તુ આ રીતે નજીક પડી હોય તો એનું ઇમેજ આભાસી આ રીતે બનતું હોય તો હાઇટ ઓફ ઓબ્જેક્ટ અને હાઇટ ઓફ ઇમેજ મોટવણીમાં ધન બનતી હતી, અને એ બધા કિસ્સા આપણે આગળ જોઈ લીધેલા છે. હવે જોઈએ છે અક્ષીય મોટવણી કોને કહેવાય. તો અક્ષીય મોટવણી કોને કહેવાશે? જ્યારે વસ્તુ મુખ્ય અક્ષને સમાંતર અથવા તેની ઉપર મૂકેલી હોય તો, અને પછી સૂક્ષ્મ લંબાઈની વસ્તુ હોય, તે કિસ્સો આપણે પહેલા જોઈએ છે. એમાં અક્ષીય મોટવણી કોને કહેવાશે? પ્રતિબિંબની લંબાઈ છેદમાં વસ્તુની લંબાઈ. હવે પ્રતિબિંબ અંતરને આપણે v તરીકે ડિનોટ કરતા હોઈએ છીએ, એટલે આપણે પ્રતિબિંબની લંબાઈને dv લખેલું છે અને વસ્તુની લંબાઈને આપણે du લખેલું છે. લેન્સનું સૂત્ર આપણને બધાને આવડે છે કે ભાઈ 1/v - 1/u બરાબર 1/f. આપણે આ સમીકરણને ક્યાંક ને ક્યાંક રીતે સરખાવવાના છે, તો એને પહેલા આપણે ચેક કરી રહ્યા છીએ. તો હવે શું કરી શકાય? ધારો કે વસ્તુની જે લંબાઈ છે એ dv એટલે કે સોરી du, આને બદલવાથી પ્રતિબિંબનું જે લંબાઈ છે એ પણ કંઈક ચેન્જ થશે, પણ આપણને બધાને ખ્યાલ છે કે એની કેન્દ્ર લંબાઈ, લેન્સ માટેની જે કેન્દ્ર લંબાઈ હશે, આ કેન્દ્ર લંબાઈ માત્ર માધ્યમ બદલાવાથી બદલાતી હોય છે. જો માધ્યમ બદલાવાથી બદલાતી હોય તો વસ્તુની લંબાઈના ચેન્જ થવાથી કોઈ ફરક પડતો નથી. એટલા માટે આપણે જાણીએ છીએ કે જો 1/f નું આપણે વિકલન કરીશું યુની સાપેક્ષે, તો આનો આન્સર 0 આવવાનો છે. બરાબર, કારણ કે એ વેરિયેબલ નથી, ચેન્જ નથી થતું, કોન્સ્ટન્ટ છે. હવે v બદલાઈ શકે છે, u બદલાઈ શકે છે, તો એનું સમીકરણ જો વિકલનના સ્વરૂપમાં લખીએ તો -1/v² ઇન્ટુ dv બાય du બનશે. અને પછી આ માઇનસ છે અને આનું ઓલરેડી વિકલન શું બની જાય? -1/u² બની જાય, અને du બાય du બને તો du ગેટ્સ કેન્સલ્ડ, માઇનસ અને આ માઇનસ પ્લસ બની જાય છે, તો +1/u² એકલા બચશે. એના બરાબર 0 આપણે પહેલા સાબિત કર્યું હતું. હવે એમાંથી આપણે ગમે તેમ કરીને dv બાય du ને કરતા બનાવશે, કારણ કે આપણા માટે અત્યારે શું છે? એ અક્ષીય મોટવણી છે. તો અહીંયા લખ્યું છે dv ડિવાઇડેડ બાય du, એના બરાબર શું થઈ જાય? v² ડિવાઇડેડ બાય u². પરંતુ આપણે જાણીએ છીએ ફરીથી એકવાર કે લેટરલ મોટવણીને આપણે શું બોલતા હતા? v ડિવાઇડ બાય u. પણ આનો જો હું સ્ક્વેર કરું તો આનો પણ સ્ક્વેર કરવો પડે, તો ml² એટલે કે લેટરલ મોટવણીનો સ્ક્વેર આપણા માટે મળી ગયો. તો આપણી જોડે એક મેઇન ઇમ્પોર્ટન્ટ સમીકરણ મળે છે કે ભાઈ અક્ષીય મોટવણી જે હોય એ અક્ષીય મોટવણી એ લેટરલ મોટવણીના સ્ક્વેર બરાબર મળે છે. આ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ રિલેશન છે, અને આપણે ધ્યાનમાં રાખવાનું છે. ગમે ત્યારે આ કામમાં આવી શકે છે. તો પહેલા ફોકસ કરીએ કે આપણી જોડે પ્રશ્ન કઈ રીતે મળે છે. સૌથી પહેલા ફોકસ કરીએ, કીધેલું છે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સથી. તો લેન્સ જે તમને આપેલો છે એ લેન્સની કેન્દ્ર લંબાઈ તમને 20 આપી દીધી, એટલે આપણને ખબર છે કે f બરાબર 20 છે. બરાબર, 30 સેન્ટીમીટર દૂર, એટલે u મૂલ્ય આપી દીધું, u બરાબર -30 સેન્ટીમીટર ખબર પડી ગઈ. 5 મિલીમીટર લંબાઈની વસ્તુ છે. બેટા ધ્યાનથી જોજો, 5 મિલીમીટર એટલે કે du તમને આપેલા છે. સૂક્ષ્મ વસ્તુ, બરાબર, નાની વસ્તુ. ઓકે, કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે, વસ્તુનું અંતર 30 સેન્ટીમીટર છે, પણ એની લંબાઈ 5 મિલીમીટર છે. એટલે કે આ કેવું છે? સૂક્ષ્મ વસ્તુ છે. તો du એની લેન્થ તમને શું આપેલી? વસ્તુની લેન્થ 5 મિલીમીટર. મુખ્ય અક્ષને સમાંતર મૂકેલી છે. અક્ષીય મોટવણી m અને તેના પ્રતિબિંબની લંબાઈ એટલે કે dv શોધવાના છે. મોટવણી અને dv બે શોધવાના છે. બરાબર, કેવી રીતે કરીશું? સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે m બરાબર શું થાય? dv બાય du થાય, પણ dv આપણી જોડે છે નહીં, કશો વાંધો નહીં. તો ગમે તેમ કરીને આપણે પહેલા તો મોટવણી મેળવીએ. તો જે લેટરલ મોટવણી છે એનું સૂત્ર આપણને આવડે, f ડિવાઇડેડ બાય u પ્લસ f અથવા f પ્લસ u. તો એના બરાબર f ની વેલ્યુ કેટલી? +20 છે. u બરાબર તમને પહેલા આપી દીધા હતા 30 સેન્ટીમીટર દૂર, હંમેશા નેગેટિવ હોય, તો -30 અને +20, બાદ બાકી થાય -10, અને લેટરલ મોટવણી તમને મળી ગઈ -2. ઓકે, અને એના પરથી અક્ષીય મોટવણી તમને કેટલી મળી? એનો સ્ક્વેર કરીએ તો 4. હવે અક્ષીય મોટવણી માટેનું સૂત્ર આપણને આવડે ભાઈ, dv ડિવાઇડ બાય du. આ કિસ્સામાં તમે dv એટલે કોનું મૂલ્ય મેળવી રહ્યા છો? તમે પ્રતિબિંબની લંબાઈ મેળવી રહ્યા છો. તો m બરાબર 4 મળી ગયા, અને આ 5 મિલીમીટર આપેલા હતા, તો dv કેટલા મળ્યા? 5 ચોક 20, 20 મિલીમીટર તમારો જવાબ આવી ગયો. બરાબર, આ કયો કિસ્સો હતો? તમે ફરીથી વિચારીને જોઈ લો. આ કિસ્સો હતો જ્યારે વસ્તુની લંબાઈ કેન્દ્ર લંબાઈની સાપેક્ષે સૂક્ષ્મ હોય.
જો એવું ન હોય તો શું, તો તમે કયા ટેકનિકથી યુઝ કરી શકો? આ ટેકનિકનો યુઝ ન કરી શકો એ સમયે જ્યારે તમારી જોડે વસ્તુની લંબાઈ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ અથવા તો એની રેન્જમાં એના કહીએ કે એના સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટરમાં હોય કેન્દ્ર લંબાઈ અને વસ્તુની લંબાઈ બંને અથવા પ્રતિબિંબ લંબાઈ બંને. ઠીક, તો આપણે ચેક કરીએ. જો જેમ કે તમને કીધેલું છે 20 સેન્ટીમીટર, ફરીથી એવું નહીં, 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ આપ્યો છે, 30 સેન્ટીમીટર દૂર એક વસ્તુ મૂકેલી છે, પણ વસ્તુની લંબાઈ 10 સેન્ટીમીટર છે, મિલીમીટર નથી, ખાસ ધ્યાન રાખજો, સેન્ટીમીટરમાં આપેલી છે. એટલે હવે તમે પેલી જૂની ટેકનિકના યુઝ કરી શકો. એના માટે તમે શું કરવું પડશે એ ચેક કરીએ. તો મુખ્ય અક્ષને સમાંતર મૂકેલી છે, અક્ષીય મોટાવણી ફરીથી બ્લા 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 એકની એક જ વસ્તુ છે કે ભાઈ અક્ષીય મોટાવણી મેળવવાની છે, પ્રતિબિંબની લંબાઈ મેળવવાની છે. ચાલો ચેક કરીએ. આપણી જોડે લેન્સ આપેલો છે, લેન્સની કેન્દ્ર લંબાઈ f આપેલી છે, કેન્દ્ર લંબાઈથી એટલે કે ઓપ્ટિકલ સેન્ટરથી તમારી જોડે 30 સેન્ટીમીટર દૂર વસ્તુ કેવી રીતે મૂકેલી છે? અક્ષને સમાંતર 10 સેન્ટીમીટર લંબાઈ છે ઓબ્જેક્ટની, બરાબર. તો તેનો એક તરફનો છેડો 30 સેમી દૂર હોય તો બીજી તરફનો છેડો કેટલો દૂર હોય? બટ ઓબ્વિયસલી 40 સેન્ટીમીટર દૂર હોય. કેન્દ્ર લંબાઈના બમણા કરીએ તો r મૂલ્ય મળે, r બરાબર 40 હોય અને એ મૂલ્ય પણ તમને 40 મળે છે. એટલે જોવાનું એક પોઈન્ટ શું છે કે પોઈન્ટ એ જે તમને આપ્યું, આ વસ્તુની જે લેન્થ છે એનો એક તરફનો છેડો આ ઓપ્ટિકલ સેન્ટરથી કેટલો દૂર છે? 40 સેન્ટીમીટર, જે r બરાબર છે એટલે કે 2f બરાબર છે. એનો અર્થ એમ થયો કે આનું પ્રતિબિંબ સામે 40 સેન્ટીમીટર અંતર અહીંયા ક્યાંક મળશે. એ તો ડેફિનેટ શ્યોર થઈ ગયું. એનો મતલબ કે પ્રતિબિંબ અંતર 40 સેન્ટીમીટર મળશે. તમારે કરવું હોય તો તમે આ ફોર્મ્યુલા લગાવી શકો છો. જોઈ લેજો કેવી રીતે કરી શકો છો કે ભાઈ VA બરાબર શું થઈ જશે? U ટાઈમ્સ A ઇન્ટુ F ડિવાઇડેડ બાય U ટાઈમ્સ A પ્લસ F. તો UA કેટલા હતા બેટા? UA કહી દો મને 40, પણ માઇનસમાં. F બરાબર કેટલા? તો કે 20 છેદમાં -40 વત્તા 20. VA બરાબર કેટલા આવશે? ગણતરી કરીને તમે જાતે જોઈ લેજો. આનો આન્સર આવશે 4 દુ 8 એટલે 800 માઇનસમાં, ચલો માઇનસમાં 800, એના છેદમાં કેટલા આવી ગયા? માઇનસમાં 20, ભાગાકાર કરીને જવાબ આવી ગયો પાછો હતો એનો પેજ. મતલબ કે તમને બધાને ખ્યાલ છે કે વક્રતા ત્રિજ્યા જેટલા અંતર પર જો વસ્તુ પડી હોય તો તેનું ઇમેજ સામેની તરફ વક્રતા ત્રિજ્યા જેટલા અંતરે જ મળે. તો આ તો ડેફિનેટલી થિયરી થઈ ગઈ. તો UA બરાબર જો -40 હોય તો VA બરાબર +40 હોય. લેન્સનો કિસ્સો છે એટલા માટે. હવે UB ની વાત કરો એટલે કે બી પોઈન્ટ જે છે 30 સેન્ટીમીટર અંતરે છે, કેન્દ્ર લંબાઈથી દૂર છે પણ વક્રતા ત્રિજ્યાથી અંદર છે. તો -30 આપેલું હોય તો આપણી જોડે જે ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા યુટિલાઇઝેશન કરીએ તો સીધો તમારો જવાબ આવી જાય પ્લસમાં 60 સેન્ટીમીટર. મતલબ કે અહીંયા ક્યાંક 40 તમને પોઈન્ટ A મળ્યો હશે અને અહીંયા ક્યાંક તમને પોઈન્ટ B મળ્યો હશે. આની લેન્થ તમારે કાઢવાની છે. હવે લેન્થ કાઢવા માટે લેન્થ ઓફ ઇમેજ બરાબર શું થાય? તો કે આ જે ડિસ્ટન્સ હતું 60 - 40 તમે કરશો તો આટલી લેન્થ તમને મળી જશે. તો 60 એટલે શું? VB - VA, બંનેનો એક માનાંકમાં મૂલ્ય કાઢો એટલે તો ધન તફાવત કાઢી દો, તમારો જવાબ આવી જાય 60 - 40 બરાબર શું આવે જવાબ? 20 સેન્ટીમીટર ઇઝ ધ લેન્થ ઓફ ઇમેજ. ઓબ્જેક્ટ લેન્થ શું હતી બેટા? 10. ઇમેજ લેન્થ કેટલી મળી? 20. તો મોટાવણી તમને આરામથી મળી જાય. લેન્થ ઓફ ઇમેજ ડિવાઇડ બાય લેન્થ ઓફ ઓબ્જેક્ટ. તમે જોઈ લો મોટાવણીનું ફોર્મ્યુલા આપણી જોડે શું? તો ફરીથી એકવાર લેન્થ ઓફ ઇમેજ બાય લેન્થ ઓફ ઓબ્જેક્ટ. અને ઓબ્જેક્ટ એટલે વસ્તુ, ઇમેજ એટલે પ્રતિબિંબ. તો આપણને આવડી ગયું છે આ. તો બીજો આ તરીકો છે, બીજો આ મેથડ છે, જ્યારે વસ્તુની લંબાઈ જે અક્ષને સમાંતર પડી છે તે વસ્તુની લંબાઈ લેન્સની કેન્દ્ર લંબાઈને અપ્રોક્સિમેટલી ઇક્વલ હોય, નજીક હોય, સેન્ટીમીટરમાં હોય તો સેન્ટીમીટરમાં, મિલીમીટર તો મિલીમીટર, મીટરમાં હોય તો મીટરમાં હોય. બંને વસ્તુ સેમ એકમની હોવી જોઈએ ત્યારે તમારા માટે આ શક્ય બને. જો અલગ એકમ હશે અને ડાયમેન્શન્સ જો ઝીણા હશે, મતલબ કે વસ્તુ સૂક્ષ્મ હશે, ત્યારે તમે ઉપરવાળા ક્વેશ્ચનની મેથડનો યુઝ કરી શકો છો. બરાબર. ચલો કોઈને આમાં ડાઉટ હોય તો તમે મને સીધા કમેન્ટમાં પૂછી લેજો. આગળ વધીએ છીએ નેક્સ્ટ ટોપિક. જે રીતે અરીસામાં પ્રતિબિંબનો વેગ શોધવાનું આપણે થિયરી જોઈ હતી, એવી જ રીતે અહીંયા પ્રતિબિંબનો વેગ જ્યારે લેન્સની સામે ગતિ કરતું હોય, દૂર ગતિ કરતું હોય, ઉપર તરફ ગતિ કરતું હોય, નીચે તરફ ગતિ કરતું હોય, એવા કિસ્સામાં લેન્સ પડ્યો છે, લેન્સની સામે વસ્તુ દોડી રહી છે. સૌથી પહેલા મુખ્ય અક્ષને સમાંતર ગતિની ચર્ચા કરીએ, એના પછી મુખ્ય અક્ષને લંબ ગતિની ચર્ચા આપણે કરીશું. બરાબર. લેન્સનું સૂત્ર આપણને આવડે 1/v - 1/u બરાબર 1/f. v શું છે બેટા? એ છે પ્રતિબિંબ અંતર. u શું છે? વસ્તુ અંતર. અને f શું છે? કેન્દ્ર લંબાઈ. આ બધાય અંતરો છે. તો જો આપણે અંતરને સમયની સાપેક્ષે વિકલન કરી દઈએ તો બેટા આપણને મળે છે વેગ. તો આ કારણ કે પ્રતિબિંબનું અંતર છે તો પ્રતિબિંબનો વેગ મળશે. વસ્તુનું અંતર છે તો વસ્તુનો વેગ મળશે. પણ કેન્દ્ર લંબાઈ સમય સાથે બદલાતી નથી, તો એનો આન્સર 0 આવી જશે. આગળ વધી બેટા, આપણે સમય સાપેક્ષે વિકલન કરીશું તો બંનેનું વિકલન શક્ય છે. બંનેનું વિકલન શક્ય થશે. આન્સર આવશે -1/v² × dv/dt
પ્લસ 1/- કેમ પ્લસ થઈ ગયું માઇનસ અને આનું માઇનસ એટલે પ્લસ બરાબર માઇનસ ઓલરેડી હતું આનું પણ વિકલન કરતા માઇનસ આવશે તો માઇનસ માઇનસ પ્લસ બની જશે તો 1/u² એના ઇન્ટુ મલ્ટિપલમાં du/dt મળી જશે આપણે બધી વસ્તુ ખ્યાલ જ છે તો લખી કાઢીએ છીએ 1/v² m ના m ઇન્ટુ વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ લેન્સ માઇન્ડ વેલ વિથ રિસ્પેક્ટ ટુ લેન્સ છે કારણ કે આપણે જે અંતર લઈએ છીએ આ અંતર પ્રતિબિંબ અંતર છે અંતર હંમેશા લેન્સના ઓપ્ટિકલ સેન્ટરથી મેજર થાય છે બીજું આપણે જોઈએ છીએ અહીંયા વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ લેન્સ એનો મતલબ એમ છે કે વસ્તુનું અંતર લેન્સના ઓપ્ટિકલ સેન્ટરની સાપેક્ષે ઓકે તો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે એનાથી આપણે એક ફાઇનલ ફોર્મ્યુલા મળે છે કાં તો આમ તમે આને બી બનાવી શકો છો વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ લેન્સ ઇઝ ઇક્વલ ટુ v/u પ્રતિબિંબ છેદમાં વસ્તુ અંતરનો સ્ક્વેર અને વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ લેન્સ બરાબર આ થોડા શું છે કે આપણે એના ડિનોશન્સ જે છે ને બહુ વ્યવસ્થિત રીતે શાંતિથી સમજીને કરવાના છે બરાબર કારણ કે આ વેલોસિટી એટલે કેપિટલમાં લખ્યું છે જે વેગને દર્શાવે છે આમાં સ્મોલ v એ અંતર દર્શાવે છે એટલે માઇન્ડ વેલ વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ લેન્સ ઇઝ ઇક્વલ ટુ મોટાવણીનો સ્ક્વેર હવે કઈ મોટાવણી છે બેટા તો કે લેટરલ મોટાવણી છે ધ્યાન રાખજો અક્ષીય મોટાવણી નથી આ લેટરલ મોટાવણી છે બરાબર તો લેટરલ મોટાવણીનો સ્ક્વેર બનશે આગળ વધીએ વેલોસિટી ઓફ ઇમેજ કેટલી હશે લેટરલ મોટાવણીનો સ્ક્વેર ટાઈમ્સ ઓફ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ લેન્સ વેક્ટર એટલે બતાવ્યા છે કારણ કે આપણે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ પછીથી કરવાનો છે જ્યારે બી તમે ક્વેશ્ચનમાં મૂકશો સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવો લેન્સ તરફ એટલે કે પ્રકાશના ગતિની દિશામાં આપાત કિરણની દિશામાં ગતિ કરતું અંતર તમે જે માપો છો એ બધા અંતરો આપાત કિરણની દિશામાં આગળ જતા માપતા હોય ધ્રુવની સાપેક્ષે તો બધા ધન બનશે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જો ઓપ્ટિકલ સેન્ટરથી ગતિ કરી રહ્યા છો તો આ બધા અંતરો તમારા માટે ઋણ બની જશે બરાબર તો સંજ્ઞા પદ્ધતિનો ખાસ ઉપયોગ કરવાનો છે જો તમે લેન્સ સ્થિર આપી દીધેલો હોય તો એકદમ સાદો ફોર્મ્યુલા યુઝ કરી લેવો એમાં લેન્સની સાપેક્ષે લખવાની જરૂર નથી હવે આ ચર્ચા થઈ ગઈ લેન્સમાં અક્ષની સાપેક્ષે મુખ્ય અક્ષની સાપેક્ષે એને સમાંતર ગતિ મુખ્ય અક્ષની લંબ દિશામાં ગતિ જો કરતો હોય એટલે કે વસ્તુ આ રીતે ગતિ કરતો હોય વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ તમને આપેલો છે તો આમ ઉપર વધવાથી પ્રતિબિંબની હાઇટમાં ચેન્જીસ આવશે ને બરાબર ધારો કે વસ્તુ પહેલા આટલી હતી તો એનું ઇમેજ આટલું હતું વસ્તુ થોડી ઉપર ચડી તો પછી એનું ઇમેજ આટલું ગયું વસ્તુ થોડી હજી ઉપર ગઈ તો એનું ઇમેજ હજી ઉપર ગયું એમ કરતાં કરતાં હાઇટ્સમાં ચેન્જીસ આવે છે એમાં અંતર બદલાતું નથી આ કિસ્સાની અંદર વી અને યુ સેમ રહે છે કોઈ ચેન્જીસ એ બંનેમાં આવતા નથી તો હવે મોટાવણી જે બને છે લેટરલ મોટાવણી જેને આપણે કહીએ છીએ આપણને લેટરલ મોટાવણી જ આવશે બટ ઓબ્વિયસલી તો લેટરલ મોટાવણી કેટલી બની જાય છે આપણા માટે હાઇટ ઓફ ઇમેજ ડિવાઇડેડ બાય હાઇટ ઓફ ઓબ્જેક્ટ એટલે કે v ડિવાઇડેડ બાય યુ તો હાઇટ ઓફ ઇમેજ આપણા માટે કેટલી થઈ ગઈ v/u ટાઈમ્સ ઓફ હાઇટ ઓફ ઓબ્જેક્ટ હવે આ તો આપણને મળી ગયું રિલેશન આને જ સમય સાપેક્ષે વિકલન કરી દઈએ તો કારણ કે આ અંતર છે યાદ કરો આ હાઇટ ઓફ ઇમેજ છે સમય સાથે હાઇટ બદલાઈ રહી છે તો એનો વેગ હાઇટ બદલાવાનો દર હશે સિમિલરલી અહીંયા હાઇટ ઓફ ઓબ્જેક્ટ છે એ હાઇટ ચેન્જ થવાનો દર એટલે પણ વેગ જ થઈ ગયો તો બંનેને આપણે સમય સાપેક્ષે વિકલન કરીએ તો d/dt ઓફ હાઇટ ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ m મોટાવણીમાં ચેન્જ આવતો નથી લેટરલ મોટાવણી છે d/d હાઇટ ઓફ ઓબ્જેક્ટ ડિવાઇડેડ બાય dt થઈ જશે બરાબર તો આ કિસ્સામાં અહીંયા લેટરલ મોટાવણી આપણને મળી જાય છે બરાબર દરેક જગ્યાએ આપણે લેટરલ મોટાવણી લખી જ લઈએ છીએ તો આપણને અહીંયા શું મળે છે આપણને એક રિલેશન અહીંયા મળે છે વેલોસિટી ઓફ ઇમેજ માટેનું સોરી અહીંયા છે વેલોસિટી ઓફ ઇમેજ માટેનું એક રિલેશન મળે છે જ્યારે આ પરપેન્ડિક્યુલર મોશન કરે છે પરપેન્ડિક્યુલર મોશન કરે ત્યારે અને વિથ રિસ્પેક્ટ ટુ લેન્સ છે ને ખાસ ભૂલવાનું નથી બરાબર તો રિઝલ્ટન્ટ તમારી જોડે ઇક્વેશન શું મળે છે રિઝલ્ટન્ટ ઇક્વેશન તમને આ રીતે મળી જાય છે વેલોસિટી ઓફ ઇમેજ જો તમારે જોઈતી હોય વેક્ટર સ્વરૂપે તો એનું એક રિલેશન આ તમને મળી જાય છે that velocity of image is equal to m² times velocity of object પર with respect to lens પણ જ્યારે પરપેન્ડિક્યુલર મોશન કરતું હોય ત્યારે કયું મોશન કરતું હોય ત્યારે પરપેન્ડિક્યુલર મોશન કરતું હોય સોરી પેરેલલ મોશન કરતું હોય અક્ષને સમાંતર ગતિ કરતું હોય ત્યારે અને વસ્તુ જ્યારે લેન્સ સોરી મુખ્ય અક્ષને લંબ દિશામાં ગતિ કરતું હોય ત્યારે ml ટાઈમ્સ ઓફ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ લેન્સ પરપેન્ડિક્યુલર હશે આમાં પણ વેક્ટર્સ એટલા માટે લગાયા કારણ કે ઉપર નીચેની ગતિ લેન્સ તરફ લેન્સથી દૂરની ગતિ એના માટે આપણે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરતા રહીએ છીએ એટલા માટે ચલો આપણે બંને અલગ અલગ કિસ્સાઓ જોઈ લઈએ સૌથી પહેલા તમને આપેલું છે આ રીતે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ તમને આપી દીધેલી છે વસ્તુ ઓપ્ટિકલ સેન્ટરથી 30 સેન્ટીમીટર દૂર મૂકેલું છે જે 10ની સ્પીડે વસ્તુ અરીસા તરફ આવી રહ્યું છે તો આપણને ક્લિયર ખબર પડે અને લેન્સ પણ ગતિ કરે જો 2ની સ્પીડે કોની તરફ તો આ ગતિ થઈ રહી છે કોની તરફ વસ્તુ તરફ થઈ રહી છે
એટલે તમારે ધન અને ઋણ દિશાઓનો ખ્યાલ રાખીને કામ કરવાનું છે. મોટવણી m બરાબર સમીકરણ આવડે છે. મોટવણી કઈ છે? તો કે લેટરલ મોટવણી છે. ખાસ ધ્યાનમાં રાખવાનું, લેટરલ મોટવણી ml બરાબર શું? f ડિવાઇડેડ બાય u પ્લસ f. f આપેલી છે, u ખબર છે, f ખબર છે. મોટવણી લેટરલ મોટવણી કેટલી મળી ગઈ? અહીંયા તમને લેટરલ મોટવણી મળી ગઈ -2 બરાબર. તો દરેક કિસ્સામાં આપણે લેટરલ મોટવણી લખતા રહીશું. ચાલો, એનો મતલબ એમ થઈ ગયો કે લેટરલ મોટવણી તમને મળી ગઈ -2. તમને કીધું છે વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ લેન્સ કેટલું હશે, પ્રતિબિંબનું લેન્સ પ્રતિબિંબનું કેટલું હશે? તો એના માટે આપણે લખવું પડે મોટવણીનો સ્ક્વેર ઇન્ટુ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ લેન્સ. હવે મોટવણી લેન્સની જે છે એનો સ્ક્વેર તો કરી દીધો, પણ આનો મતલબ શું થયો કે ભાઈ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ માઇનસ વેલોસિટી ઓફ લેન્સ થશે. તો કારણ કે આ તો -2 મૂલ્ય છે, એનો સ્ક્વેર થવાનો છે, આપણને આવડે છે. આ 10 છે કારણ કે 10ની સ્પીડ સામેની તરફ આગળ તરફ ગતિ કરે છે, અને અરીસો જે છે એ વસ્તુ તરફ નેગેટિવ ડાયરેક્શનમાં ગતિ કરે છે, તો -2 થઈ જાય. માઇનસ અને આ માઇનસ પ્લસ બની જશે. તો આ થઈ ગયા 12, 12 ને ગુણ્યા 4, 12 ચોક 48 આઈ કેપ સેન્ટીમીટર પર સેકન્ડ. આટલો પ્રતિબિંબનો વેગ બનશે. કોની સાપેક્ષે બેટા? આ પ્રતિબિંબનો વેગ બને છે લેન્સની સાપેક્ષે. તો લેન્સની સાપેક્ષે વસ્તુ લેન્સથી દૂર તરફ અથવા ધન x દિશા તરફ ગતિ કરે છે એવું આપણે બોલી શકીએ. ક્લિયર છે બેટા? સિમિલરલી આવો જ એક ક્વેશ્ચન બીજો આપેલો છે, ધ્યાનથી સમજજો. આમાં તમને કીધેલું છે કે એક લેન્સ આપી દીધો જેની કેન્દ્રલંબાઈ 10 કીધેલી છે, વસ્તુ 15 સેન્ટીમીટર દૂર મૂકી છે અને 5ની સ્પીડે ઉપર તરફ ગતિ કરે છે. ઉપર તરફ એટલે અહીંયા બોલવું જોઈએ મુખ્ય અક્ષને લંબ, વર્ટિકલી અપવર્ડ. મોટવણીનું સૂત્ર આપણને આવડે, મોટવણી બરાબર f ડિવાઇડેડ બાય f પ્લસ u છે. સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે મોટવણી તો મેળવી લીધી. લેટરલ મોટવણી જેને આપણે કહીએ છીએ, લેટરલ મોટવણી તો આપણે મેળવી લીધી. હવે આગળ જતા આ લેટરલ મોટવણી માટે, કારણ કે વસ્તુ એ મુખ્ય અક્ષને લંબ તરફ જઈ રહી છે, તો વેલોસિટી ઓફ ઇમેજ શું બનશે? લેટરલ મોટવણી ટાઈમ્સ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ લેન્સ. હવે લેન્સ તો સ્થિર છે, તો લેન્સ તો સ્થિર છે એટલે 0 થઈ જાય, પણ ઓબ્જેક્ટ સ્પીડ કેટલી છે? +5. +5 જે કેપ એટલા માટે કારણ કે ઉપર તરફ ગતિ કરી રહ્યું છે, નીચે તરફ ગતિ કરતો તો નેગેટિવ આવત. તો આ વેલ્યુ કેટલી હતી? ml ની વેલ્યુ -2, તો -2 ટાઈમ્સ ઓફ 5 -10 જે કેપ મીટર પ્રતિ સેકન્ડ. એટલે ઇમેજ જે હશે, ઇમેજ આમ નીચે તરફ -10 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડે, સોરી સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આવવું જોઈએ. આપણો જવાબ શું આવશે? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. કેમ સેન્ટીમીટર? કારણ કે આગળ તમને ધ્યાનથી જોશો તો વસ્તુ પણ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં જ ગતિ કરી રહી છે. ક્લિયર છે બેટા? આટલે સુધી આપણને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે આગળ જોઈએ.